અહીંયા ઉપસ્થિત ગુરુજનો તથા મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજનો મારો વિષય છે વિકસિત ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ફાળો. હું તમને જે પણ કહું તમે શાંતિપૂર્વક સાંભળશો એવી મારી વિનંતી. અહીંયા વિજ્ઞાન અને ટેકનોલોજી વિકાસ એક સમયે કાર્ય કરવા માટે સ્નાયુબળનો ઉપયોગ કરવો પડતો હતો, ત્યારબાદ હસ્તપ્રયોગી અને કૌશલ્યનો વારો આવ્યો. તે માટે અત્યારે બુદ્ધિ શક્તિનો પ્રયોજનનો સમય ચાલી રહ્યો છે. પંક્તિઓમાંથી વાંચતા વિજ્ઞાન અને ટેકનોલોજી વિકાસના ઇતિહાસમાં ઝલક મળી રહે છે. આજે એક તરફ થોડાક લોકો માટે મૂડીનું નિર્માણ કરવાના માર્ગો વધતા જાય છે, તો બીજી તરફ થોડાક લોકો માટે મહા મહેનતે પણ બે ડગલા માંડવા માર્ગ મળતો નથી. તો આ પરિસ્થિતિ સામે વિજ્ઞાન એવું પરિબળ છે જે આર્થિક વિકાસને વેગ આપી શકે, જીવન ધોરણ ઊંચું લઈ જઈ શકે, સ્વનિર્ભરતા અને સલામતી બક્ષીને રાષ્ટ્રને મજબૂત બનાવે. યુએસ, યુરોપ અને જાપાન જેવા ઘણા રાષ્ટ્રો ટેકનોલોજીના વિકાસથી જ આગળ થયા છે. વિજ્ઞાન જ્યારે વ્યવહારમાં પ્રયોજાય છે ત્યારે ટેકનોલોજીનું સ્વરૂપ ધારણ કરે છે અને સિદ્ધાંતોના ઉદ્યોગોથી ભૂમિકા તૈયાર થાય છે. વિજ્ઞાન અને યુએસઆર, યુકે, યુરોપ અને જાપાન જેવા ઘણા રાષ્ટ્રોને આવી પ્રક્રિયાનો મોકો મળ્યો છે. જ્યારે આ બધી પ્રક્રિયા થાય આ વિજ્ઞાન અને ટેકનોલોજીથી જ આગળ આવી છે. આ બધી પ્રક્રિયા આ રાષ્ટ્રોમાં નિરંતર ચાલતી જ રહે છે. અસ્તુ.